નમસ્કાર મિત્રો. ગયા લેક્ચરમાં મિત્રો આપણે ચર્ચા કરી હતી વસ્તુ વિનિમય પ્રથા એટલે કે સાટા પ્રથાનો અર્થ અને તેની મુશ્કેલી. તો વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એને વસ્તુ વિનિમય પ્રથા અથવા સાટા પદ્ધતિ કહેતા હતા. અગાઉ આપણે જોયું કે વસ્તુ વિનિમય પ્રથામાં ઘણી બધી મુશ્કેલીઓ હતી. મૂલ્યના માપદંડની મુશ્કેલી, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, વિનિમયના માધ્યમની મુશ્કેલી, દ્વિપક્ષીય જરૂરિયાતોના સુમેળનો અભાવ. આ બધી જ સમસ્યાઓ દૂર કરવા માટે ધીમે 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 નાણાંનો ઉદ્ભવ શક્ય બન્યો. વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા માટે સર્વમાન્ય માધ્યમ તરીકે પશુનો ઉપયોગ શરૂ થયો. ભારતમાં ખાસ તો ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું. ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું. વર્તમાન વપરાશ માટેનું અનાજ બાદ કરી વધેલા અનાજથી પશુ ખરીદવામાં આવતા અને જરૂર પડેલ પશુને વેચી અનાજ પાછું મેળવાતું. વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવતો અને પશુ આપી કોઈ પણ જરૂરિયાત મેળવતો. આમ ગાય, ભેંસ, ઘોડા જેવા વિનિમયનું માધ્યમ બનતા કે મૂલ્યના સંગ્રાહક બનતા. વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના સંગ્રાહક તરીકે પશુનો ઉપયોગ પણ મર્યાદાવાળો બન્યો. પશુ બીમાર પડે, મૃત્યુ પામે, લાંબા સમય સુધી તેમના સ્વરૂપમાં પણ મૂલ્ય સંગ્રહી શકાય નહીં. ભૌતિક રીતે અમુક હદથી વધારે પશુને રાખવા અગવડતા ભર્યું બન્યું. હેરફેરમાં પણ મુશ્કેલીઓ સર્જાઈ. એટલે પછી કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો. રાજાશાહી વ્યવસ્થા આવતા સિક્કાઓની શરૂઆત થઈ અને રાજધાની તથા નગરમાં સિક્કાએ વિનિમયના માધ્યમ તરીકે કામ શરૂ કર્યું. પણ તેનો ઉપયોગ પણ ખૂબ જ મર્યાદિત વિસ્તારો અને લોકોમાં થતો. તો અગાઉ મિત્રો જે વસ્તુ વિનિમય પ્રથા જ્યારે અમલમાં હતી ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ લોકોએ સહન કરવી પડતી. એક તો મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. હાલ તો તમે જે નાણું છે એનો સંગ્રહ કરી શકો. તમે તમારું નાણું તિજોરીમાં મૂકી શકો કે બેંકમાં કે પોસ્ટમાં કે શેરમાં રોકાણ કરી શકો. પણ એ જમાનામાં જે વસ્તુ હતી, કારણ કે એ જમાનામાં વસ્તુ નાણું હતું, કારણ કે વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય થતો. અને એ વખતે આવા કોઈ કોલ્ડ સ્ટોરેજ કે કોઈ વખાર ન હતા. અને વસ્તુ લાંબો સમય પડે એટલે બગડી જાય, સડી જાય. બીજું વિનિમયની મુશ્કેલી હતી, કારણ કે વસ્તુ વિનિમય પ્રથામાં વિનિમય ત્યારે જ શક્ય બને કે જ્યારે બંને પક્ષની જરૂરિયાતો સરખી હોય તો વિનિમય સરખી બને. વણકરને કાપડના બદલામાં ઘઉં જોઈતા હોય અને ખેડૂતને ઘઉંના બદલામાં કાપડ જોઈતું હોય તો વિનિમય શક્ય બને. પણ માન લો કે વણકરને કાપડના બદલાની અંદર ફર્નિચર જોઈતું હોય તો વિનિમય શક્ય ના બને. એટલે આજે મૂલ્યનો સંગ્રહની મુશ્કેલી, વિનિમયના માધ્યમની મુશ્કેલી હતી. એટલે એ નિવારવા માટે ધીમે ધીમે પશુનો ઉપયોગ થયો. એટલે પશુ નાણું, જેમ આજે તમે રૂપિયા જે ખિસ્સામાં છે, સિક્કાઓ કે ચલણી નોટો એને નાણું કહો છો, તો શરૂઆતમાં પશુ નાણું ઉપયોગમાં શરૂ થયું. અને ખાસ કરીને જે ગાય છે એ ગાયને ધનના સ્વરૂપમાં જોવામાં આવતું. ગૌધન ગાયને ધન ગણવામાં આવતું અને વિનિમયના માધ્યમ તરીકે ગાયનો ઉપયોગ થતો. એટલે જે ખેડૂત છે એ જે અનાજનું ઉત્પાદન કરતો
એ અનાજમાંથી અમુક અનાજ પોતાના સ્વ વપરાશ માટે રાખતો કે ભાઈ અમુક અનાજ મારે ખાવા માટે જોશે, અને ત્યારબાદ જે પણ અનાજ વધતું એ અનાજ આપીને પશુ ખરીદી લેતો. કારણ કે એ વખતે ગાય એ પશુ એ ધન સ્વરૂપે જોવાતું. એટલે વધેલા અનાજમાંથી ગાય ખરીદી લેતો, અને જરૂર પડે એને તો પછી એ ગાય વેચીને પાછું અનાજ મેળવી લેતો. અને વ્યક્તિઓ જે અનાજ છે એના બદલામાં પશુ મેળવતા, અને જરૂર પડે પશુ કોઈને આપી દે અને પોતાની જરૂરિયાતો સંતોષી લેતા. તો એ જમાનામાં ગાય, ભેંસ, ઘોડા જેવા પશુ એ વિનિમયનું માધ્યમ બન્યા. યુરોપ જેવા દેશોમાં ઘેટું પણ વિનિમયનું માધ્યમ બન્યું હતું. ભારતમાં ગાય, ભેંસ, ઘોડા એ વિનિમયનું માધ્યમ હતા મિત્રો. એ જમાનામાં એને ધન હતું. પણ મુશ્કેલી એ હતી કે તમે વિનિમયના માધ્યમ તરીકે પશુનો ઉપયોગ કર્યો, પણ પશુની બી કેટલીક મર્યાદા છે. કારણ કે પશુ પણ બીમાર પડે, પશુ પણ મૃત્યુ પામે. તમે ગાય છે તો ગાય કંઈ પૂરી જિંદગી થોડી જીવવાની છે. ગાય અમુક સમય પછી મૃત્યુ પામે, ગાય બીમાર પણ પડી જાય. બીજું ગાયને તમે લાંબા સમય સુધી સંગ્રહ ન કરી શકો. આજે તમે બેંકમાં પૈસા મૂકી દો તો 100 વર્ષ પછી એ પૈસા મળે, કે 50 વર્ષ પછી એ પૈસા મળે, પણ ગાય તો એટલું જીવી શકવાનું નહીં. બીજું સંગ્રહની બહુ મોટી મુશ્કેલી હતી. એટલે ધીમે ધીમે મિત્રો આજે પશુ છે ને રાખવા, એને સાચવવા, એને સંગ્રહ કરવો એ પણ મિત્રો ખૂબ જ મુશ્કેલી ભર્યો બન્યો. બીજું હેરફેરની સમસ્યા સર્જાઈ. આજે નાણાંની હેરફેર કેટલી સરળ. તમે લાખો રૂપિયા કોઈને ચૂકવો, તમે લઈને જાઓ બેગમાં અને ચૂકવી દો, અથવા બેંક દ્વારા ઓનલાઈન એના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દો કે ચેક આપી દો. હાલ કરોડો રૂપિયાની તમે હેરફેર સરળતાથી કરી શકો. પણ એ વખતે હેરફેરની પણ મોટી મુશ્કેલી સર્જાઈ. એટલે ત્યારબાદ ધીમે ધીમે કિંમતી જે પથ્થરો છે એ પથ્થરોનો ઉપયોગ થવાનો ચાલુ થયો. અને જ્યારે દેશમાં રાજાઓનું શાસન હતું તો રાજાઓએ પોતાના નામના સિક્કા બનાવે. કોઈ જગ્યાએ સોનાના સિક્કાનો વિનિમયના માધ્યમ તરીકે, તો ક્યાંય ચાંદીના સિક્કા, તો ક્યાંક ચામડાના સિક્કા, તો ક્યાંક ધાતુના સિક્કા એ વિનિમયનું માધ્યમ બન્યું. એટલે ધીમે ધીમે જે રાજ્ય હોય એની રાજધાની અને નગરોમાં એ સિક્કાનો વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ શરૂ થયો. પણ એ ઉપયોગ મર્યાદિત વિસ્તારમાં, મતલબ એ રાજ્ય છે એ રાજ્યની અંદર એનો વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ થતો. બીજા રાજ્યમાં ના ચાલે, કારણ કે બીજો રાજા હોય તો એને પોતાના અલગ સિક્કા હોય. એટલે એક રાજ્યના સિક્કા બીજા રાજ્યમાં નહોતા ચાલતા. એક મોટી સમસ્યા એ પણ હતી. લોકશાહીનો ઉદ્ભવ અને ઔદ્યોગિકરણ આધુનિક નાણાંના સ્વરૂપમાં મોટું પ્રેરક બળ બન્યા. કેન્દ્રીય સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવનાર નાણાંને સર્વમાન્ય સ્વીકૃતિ મળી, અને વિનિમયના માધ્યમ તરીકે તેણે ઝડપભેર માન્યતા મેળવી. મૂલ્યના સંગ્રહમાં પણ આધુનિક નાણું જ વધારે સફળ રહ્યું. બેન્કિંગ વ્યવસાયના વિકાસે મૂલ્યના સંગ્રહ તથા સ્થળાંતરને ઝડપી અને સરળ બનાવ્યું. એટલે જે મિત્રો રાજાશાહી છે એનો ધીમે ધીમે અંત થઈ ગયો. જ્યારે અંગ્રેજોનું ભારતમાં રાજ હતું ત્યારે અંગ્રેજોએ પોતાના નામના સિક્કા અને ચલણી નોટ બહાર પાડેલી. પણ એ પણ મિત્રો લાંબો સમય ના ટક્યું. અને ભારત જ્યારે 1947માં આઝાદ થયો, લોકશાહીનો ઉદ્ભવ થયો, ત્યારબાદ ધીમે ધીમે આજે આધુનિક નાણું છે એ સ્વીકૃત બન્યું અને લોકો માટે પ્રેરક બન્યું. એટલે લોકો હવે નાણાંનો ઉપયોગ કરતા થયા. આજે ભારતમાં જે સિક્કાઓ છે એ ભારતનું નાણાં ખાતું બહાર પાડે છે, અને 1 રૂપિયા સિવાયની તમામ ચલણી નોટો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે અને લોકો એનો ઉપયોગ કરે છે.
અને કેન્દ્ર સરકાર જે છે એના દ્વારા નવા નાણાં છાપવામાં આવે છે અને ચલણમાં મૂકવામાં આવે છે. એટલે કેન્દ્રીય સત્તાનું જે પીઠબળ છે એના આધારે ધીમે ધીમે નાણાંને મિત્રો સર્વ સ્વીકૃતિ મળતી ગઈ. અને હાલ જે તમે જે નાણું વાપરો છો એને માન્યતા મળી અને આજે એ નાણું મૂલ્યના સંગ્રહમાં પણ સફળ બન્યું. આજે તમે નાણાંનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકો છો અને કોઈ મિલકત વસાવી હોય કે કોઈ આકસ્મિક મુસીબત આવે તો એ નાણું ખર્ચીને તમે પોતાની જરૂરિયાત સંતોષી શકો છો. અને જેમ જેમ મિત્રો બેંકનો વ્યવસાયનો વિકાસ થયો તેમ તેમ મૂલ્યનો સંગ્રહ સરળ બન્યો. આજે મોટા ભાગના લોકો પોતાના બેંકમાં ખાતા ખોલાવી દે છે અને લાંબા સમય સુધી નાણાંનો સંગ્રહ કરી રહ્યા છે. બીજું, બેંક આવવાથી નાણાંનું સ્થળાંતર ઝડપી અને સરળ બન્યું. આજે સુરતના વ્યક્તિને તમારે પૈસા ચૂકવવા છે કે દિલ્હીના વ્યક્તિને, તો તમે ઘેર બેઠા ઓનલાઈન ટ્રાન્સફર કે ગૂગલ પે કે પેટીએમ કે ફોન પે દ્વારા કે આરટીજીએસ દ્વારા કે એનઈએફટી દ્વારા તમે ઘરે બેઠા એના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકો છો. એટલે નાણાંની હેરફેર ખૂબ જ સરળ બની. હવે લઈએ છીએ આઈએમપી ક્વેશ્ચન, નાણાંનો અર્થ અને તેના કાર્યો. મીનિંગ ઓફ મની એન્ડ ફંક્શન્સ ઓફ મની. તો વ્યાખ્યા છે માર્શલની. કોઈ પણ સમય અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. રોબર્ટસનના મતે વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે. આમ જે નાણાંનું કાર્ય કરે છે તે નાણું છે. નાણાંને સમજવા માટે નાણાંના કાર્યો સમજવા જોઈએ. નાણાંના મુખ્ય કાર્યો મિત્રો હવે ચર્ચા કરીશું. તો નાણું શું છે મિત્રો? તમે વિચારો છો કે નાણું એટલે તમારા ખિસ્સામાં છે નાણું. એવું નથી નાણું મિત્રો. એમ તો પહેલાના જમાનામાં વસ્તુ નાણું હતું, પછી પશુ નાણું પણ આવ્યું, પછી ધાતુ નાણું પણ આવ્યું મિત્રો, પછી કાગદી નાણું પણ આવ્યું, અત્યારે બેન્કિંગ નાણું બી ચાલે છે. નાણું શું છે મિત્રો? કોઈ પણ સમય અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ કર્યા વિના જેના દ્વારા વસ્તુ અને સેવાઓનો વિનિમય થઈ શકે એને નાણું કહેવાય. મિત્રો, કોઈ બી સમય હોય, રાતના 12 વાગે કે રાતના 2 વાગે, કોઈ બી સ્થળ હોય મિત્રો, તમે તમારા ઘરે હો કે બહાર હોય, કોઈ પણ પ્રકારની શંકા ન જાય અને કોઈ વ્યક્તિ વિશેષ તપાસ ન કરે અને એના દ્વારા વસ્તુ અને સેવાઓનો જો વિનિમય થઈ શકે તો એને નાણું કહેવાય. આજે તમે ગૂગલ પે કે પેટીએમ દ્વારા પૈસા ચૂકો, એ અદ્રશ્ય નાણું છે, ક્યાં દેખાય છે, પણ બધા લોકો એનો સ્વીકાર કરતા થઈ ગયા ને, તો એ પણ નાણું છે મિત્રો. જે દિવસે નાણુંમાં લોકોને શંકા જાય, સંશય જાય, એ દિવસે નાણું કામ ના કરી શકે. અને કોઈ પણ સમય તમે જેનો મિત્રો વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ કરો છો એ નાણું કહી શકાય. રોબર્ટસનના મતે વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે. તમે જે વસ્તુ અને સેવા ખરીદવા જાઓ અને બદલામાં જે આપો અને સામેવાળાનો સ્વીકાર પણ કરી રહ્યો છે તો એ નાણું કહી શકાય. એ નાણું છે મિત્રો. અમેરિકાના ફોરેનર્સ ઘણા ઉદયપુર, જયપુર જાય છે કે કોઈ અલગ જગ્યાએ જાય ટૂર પર, અને એ લોકો ડોલર આપે અને સામેનો વ્યક્તિ ડોલરનો સ્વીકાર પણ કરે છે તો ડોલરને પણ નાણું કહેવાય. ભલે આપણા દેશની અંદર રૂપિયો ચાલે છે, પણ ભારતની ઘણી બધી હોટલો અને મોલ્સ ડોલર પણ સ્વીકારે છે, તો એને પણ તમે નાણું કહી શકો છો. તો વસ્તુ અને સેવાના બદલામાં મિત્રો જે સર્વ સ્વીકૃત છે એને નાણું કહેવાય. હવે લઈએ મિત્રો નાણાંના કાર્યો શું છે. તો વાત કરીએ નાણાંના કાર્યો.
તો નાણાંનું પહેલું કાર્ય છે વિનિમયના માધ્યમનું કાર્ય. નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે. નાણું આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે અને વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફ પડતી હતી તેનો ઉકેલ લાવે છે. ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે અને પછી નાણાં આપીને ચોખા, કાપડ, ઘી વગેરે મેળવે છે. વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાનમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે, તો બચત કરીને ભવિષ્યમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે. મૂળભૂત રીતે જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંના માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. તો નાણાંનું મિત્રો સૌથી અગત્યનું કાર્ય હોય તો વિનિમયનું માધ્યમ છે. મિત્રો આપણે આજે જે પણ વ્યવહારો આટલા આપણા સરળ બની ગયા એનું મુખ્ય કારણ નાણું છે. મિત્રો નાણાંના કારણે આપણે પોતાની કોઈ પણ જરૂરિયાત સંતોષી શકો છો. તમારે દૂધ લેવું હોય તો નાણું, ચોખા લેવા હોય, પેટ્રોલ લેવું હોય તો નાણું, સોનું લેવું હોય તો નાણું, ચોકલેટ લેવી હોય તો નાણું, પેન લેવી હોય તો નાણું. ફક્ત તમારા ખિસ્સામાં નાણાં હોય એટલે તમારે જે પણ વસ્તુ ખરીદવી છે કે જે પણ સેવા મેળવવી તરત જ તમારું કામ થઈ જાય. કારણ કે વસ્તુ વિનિમય પ્રથા હતી સાટા પદ્ધતિ, ત્યારે તમારા સામેવાળા વ્યક્તિની જરૂરિયાત શું છે જાણવું પડતું હતું. પણ આજે સામેના વ્યક્તિની જરૂરિયાત તમારે નથી જાણતા. તમે નાણું આપો એટલે તમારી જરૂરિયાત મુજબ વસ્તુ મળી જાય છે. વસ્તુ વિનિમય પ્રથામાં મિત્રો જે જરૂરિયાતો છે ને પરસ્પર મેળ બેસાડવામાં તકલીફ પડતી હતી, આજે નાણું આપીને તમારી એ સમસ્યા દૂર થઈ ગઈ. આજે ખેડૂત છે જે અનાજ વાવે છે, દાખલા તરીકે ઘઉંની ખેતી કરી, હવે ઘઉં આવ્યા તો હવે ઘઉં પેદા કર્યા તો એ ઘઉં વેચી દેશે, એ ઘઉં વેચીને નાણાં મેળવશે અને પછી જે નાણાં મળ્યા એ નાણાં આપીને ચોખા ખરીદો, ચોખા લઈ શકે, કાપડ લઈ શકે, ઘી, બિયારણ છે, ખાતર છે, જંતુનાશક દવા છે, ટ્રેક્ટર છે, ખરીદી શકે છે. કોઈ પણ વ્યક્તિ છે મિત્રો એ પોતાની પાસે જે નાણાં છે એનો ખર્ચ કરીને વર્તમાનમાં વસ્તુ અને સેવાઓ મેળવી શકે છે અને પૈસાની બચત કરે અને બચત કરીને ભવિષ્યની અંદર વસ્તુ અને સેવાઓ મેળવી શકે છે. આજે તમારી પાસે 10,000 છે તો 10,000 ખર્ચીને તમે જરૂરિયાત સંતોષી શકો, પણ મેં કહું 10,000માંથી તમે 2,000 રૂપિયાની બચત કરો તો એ 2,000 રૂપિયાનો ભવિષ્યમાં ઉપયોગ કરીને તમે નવી જરૂરિયાત સંતોષી શકો. મૂળભૂત રીતે જરૂરિયાતો સંતોષવા માટે, વસ્તુ કે સેવા ખરીદવા માટે મિત્રો નાણાંનો એક સર્વ સ્વીકૃત માધ્યમ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. બીજું છે મૂલ્યના સંગ્રાહક તરીકે. નાણાંની બીજી અગત્યની કામગીરી મૂલ્યના સંગ્રાહક તરીકેની છે. વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલ વસ્તુ કે સેવા આપીને અન્ય વસ્તુ કે સેવા મેળવતો, પણ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે તેણે બચત કેવી રીતે કરવી તે પ્રશ્ન હતો. નાણાં દ્વારા તે વિનિમય મૂલ્યનો સંગ્રહ કરી શકે છે. અનાજ કે પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ લાંબા સમય સુધી શક્ય ન હતો. નાણું આ બાબતમાં વધુ સફળ પુરવાર થયું છે. નાણાં સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળ છે. અનાજ વેચી નાણું મેળવી નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય અને પછી જરૂર હોય ત્યારે તેના દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી પણ થાય. મૂલ્ય સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી તે વિલંબિત ચૂકવણીનું ધોરણ પણ બની શક્યું છે. ધિરાણની આખી જ વ્યવસ્થા ઉધાર ખરીદ વેચાણની પદ્ધતિ, હપ્તા પદ્ધતિના પાયામાં નાણાંનું આ લક્ષણ જ
મદદરૂપ થયું છે. તો મૂલ્યનું સંગ્રાહક વસ્તુ વિનિમય પ્રથાની મિત્રો મોટી મુશ્કેલી મૂલ્યના સંગ્રહની હતી. કારણ કે એ વખતે વસ્તુ નાણું હતું, તો વસ્તુનો સંગ્રહ કરવાની બહુ મોટી મુશ્કેલી રહેતી. ન એ વખત વખાર કે કોઈ કોલ્ડ સ્ટોરેજ કે કોઈ ગોડાઉન હતા. પણ જ્યારથી નાણું આવી ગયું મિત્રો, એટલે વ્યક્તિ જે છે પોતે જે વસ્તુ કે સેવા ઉત્પન્ન કરે છે એ વસ્તુ વેચીને નાણાં મેળવે છે અને એ નાણાંનો એ સંગ્રહ કરી શકે છે. બેંકમાં કે પોસ્ટમાં કે શેરમાં પોતાના નાણાંનો સંગ્રહ કરી શકે છે. વસ્તુ વિનિમય પ્રથમ મિત્રો બચત કેવી રીતે થાય અને બચતનો સંગ્રહ કેવી રીતે થાય એ મોટી મુશ્કેલી હતી. પણ આજે નાણાં દ્વારા લોકો પોતાના વિનિમય મૂલ્યનો સંગ્રહ કરી શકે છે. અનાજ કે પશુ જે નાણું હતું, હવે અનાજ લાંબો સમય રાખી ના શકાય, બગડી જાય, સડી જાય. પશુને નાણું ગણતા, પણ પશુ બીમાર પડી શકે, પશુને લાંબા સમય સાચવવા, સંગ્રહ કરવા મુશ્કેલી, પશુ મૃત્યુ પામી શકે. એટલે એક મોટી સમસ્યાઓ જોવા મળતી હતી. પણ જ્યારથી નાણું આવ્યું ત્યાંથી તમે નાણાં સ્વરૂપે સરળતાથી મૂલ્યનો સંગ્રહ કરી શકો છો. આજે ખેડૂત છે તો અનાજ વેચીને નાણાંની અંદર સંગ્રહ કરી શકે છે અને એ જ નાણાં દ્વારા ભવિષ્યમાં એને ખાતર લાવવું છે, બિયારણ લાવવું છે, દવા લાવવી છે, ટ્રેક્ટર લાવી છે, તે ખરીદી શકે છે. અને જ્યારથી નાણું મૂલ્યનું સંગ્રાહક બન્યું છે ત્યારથી વિલંબિત ચૂકવણીનું ધોરણ, વિલંબિત ચૂકવણી એટલે ઉધારમાં ખરીદી શક્ય બની છે. આજે વ્યક્તિ આજે ખરીદી કરીને ભવિષ્યમાં પૈસા ચૂકવી શકે છે. નાણું આવી ગયું ત્યારથી બેંકોએ લોન આપવાની શરૂઆત કરી હતી, ધિરાણની વ્યવસ્થા. આજે લોકો મકાન બનાવવા લોન લે છે, પોતાના છોકરાઓને ભણાવવા લોન લે છે અને ભવિષ્યમાં આ નાણાં વ્યાજ સહિત પાછા આપી દે છે. નાણાંના કારણે લોકો ઉધારમાં ખરીદ વેચાણ કરતા થઈ ગયા. આજે ઘણી બધી વસ્તુ હપ્તા પદ્ધતિથી કામ થઈ રહી છે. તમે સાંભળ્યું છે કે ઘણી બધી વસ્તુ EMI, ઇઝી મંથલી ઇન્સ્ટોલમેન્ટ પર મળે. તમારે 2 વ્હીલર લેવું હોય તો એના હપ્તા પાડી આપે અને 2 વ્હીલર મળી જાય અને પછી દર મહિને તમારે એક એક હપ્તો ચૂકવવાનો. તો એ રીતે આ બધું શક્ય બનતું ગયું છે મિત્રો. તો નાણું એ મૂલ્યના સંગ્રાહક તરીકે બી મિત્રો ખૂબ અદ્ભુત કામગીરી કરી રહ્યું છે. ત્રીજું છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. નાણું મૂલ્યના માપદંડ તરીકે અગત્યનું કાર્ય બજાવે છે. વસ્તુ વિનિમય પ્રથામાં દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું. 1 મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા, કેટલા મીટર કાપડ, કેટલા કિલો ઘી, કેટલા જોડ ચંપલ વગેરે. નાણું આ કાર્યને સરળ બનાવે છે. નાણાંના કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે અને દરેક વસ્તુને સેવાની કિંમત નક્કી થાય છે. પરિણામે મૂલ્યની ગણતરી સરળ બને છે. નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે, માટે નિર્ણયોની પ્રક્રિયા ઝડપથી થાય છે. તો મિત્રો આજે નાણું જે છે મૂલ્યના માપદંડ તરીકે કામ કરે છે. દરેક વસ્તુનું જે મૂલ્ય છે એ મૂલ્ય નાણાંમાં માપવામાં આવે છે. તમે પેટ્રોલ લેવા જાઓ તો એનું મૂલ્ય નાણાંમાં, ઘઉં લેવા જાઓ તો એનું મૂલ્ય નાણાંમાં, મોબાઈલ લેવા જાઓ તો એનું મૂલ્ય નાણાંમાં, ચોકલેટ લેવા જાઓ તો એનું મૂલ્ય નાણાંમાં, ડૉક્ટરની સેવા તો એનું મૂલ્ય નાણાંમાં, ઇવન ટ્યુશન બંધાવો 12 કોમર્સનું તો એની ફી એ પણ નાણાંમાં નક્કી થાય છે. તો નાણું મિત્રો મૂલ્યના માપદંડ તરીકે ખૂબ જ અગત્યની કામગીરી બજાવે છે. વસ્તુ વિનિમય પ્રથાની અંદર દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડે. તમે 1 મણ ઘઉં આપીને ચોખા લો તો ઘઉંનું મૂલ્ય ચોખામાં યાદ રાખવું પડે. ઘઉં આપીને કાપડ લો તો ઘઉંનું મૂલ્ય કાપડમાં નક્કી થાય. ઘઉં આપીને ઘી લો તો ઘઉંનું મૂલ્ય ઘીમાં નક્કી થાય.
એક મણ ઘઉં આપીને એક જોડી ચંપલ લો તો એક મણ ઘઉં બરાબર એક જોડી ચંપલ, એમ યાદ રાખવું પડે કે એક મણ ઘઉંમાં આટલા ચોખા આવે, એક મણ ઘઉંમાં આટલું કાપડ આવે, આટલું દૂધ આવે, આટલા ચંપલ આવે, આટલું ફર્નિચર. બહુ મુશ્કેલી કહેવાય મિત્રો. હિસાબ કેવી રીતે રાખવાનો? તો વિચારો ઘઉંનું મૂલ્ય કેટલી બધી વસ્તુમાં ગણાય. પણ આજે જ્યારથી નાણું આવી ગયું ત્યારથી આ કાર્ય સરળ બની ગયું છે મિત્રો. આજે દુનિયામાં નાણાંનું એક તંત્ર કામ કરી રહ્યું છે. કારણ કે આજે મિત્રો તમે કોઈ પણ વસ્તુ કે સેવા લો છો તો એનું મૂલ્ય શેમાં નક્કી થાય? નાણાંમાં. આજે ઘઉં ખરીદવા જાઓ તો નાણાં, ચોખાનું મૂલ્ય નાણાં, કાપડનું મૂલ્ય નાણાં, ઘીનું મૂલ્ય નાણાં, ચંપલનું મૂલ્ય નાણાં, દરેકનું મૂલ્ય નાણાંમાં છે. તો દરેક વસ્તુ માટે સર્વ સ્વીકૃત માધ્યમ નાણું બની ગયું છે. અને દરેક વસ્તુ કે સેવાની જે કિંમત છે એ બી નાણાંથી થાય છે. જેથી મૂલ્યની ગણતરી સરળ બને છે. અત્યારે હિસાબ બહુ સરળ રખાય. કરિયાણાનો વેપારી કેટલી બધી આઈટમ લઈને બેઠો હોય પણ એ હિસાબ રાખી શકે, કારણ કે ભલે વસ્તુ જુદી જુદી છે પણ છેવટે દરેકનું મૂલ્ય તો નાણાંમાં જ ગણાય છે ને. અને નાણું જે છે એ તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે. તમે સરળતાથી તુલના કરી શકો છો. તો આ નાણું એ મૂલ્યના માપદંડ તરીકે મિત્રો કામ કરે છે. તો નાણાંના મુખ્ય 3 કાર્યો મિત્રો. એક વિનિમયના માધ્યમનું કાર્ય, મૂલ્યના સંગ્રાહક તરીકે, મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. હવે નાણાંના પ્રકારો કયા કયા પ્રકારના નાણાં હોય એની ચર્ચા કરીએ આપણે. વસ્તુ વિનિમય પ્રથા ના સમયથી જ વિનિમયનું માધ્યમ કે મૂલ્યના સંગ્રાહક તરીકેની કામગીરી કરવા માટે પશુઓ કે કિંમતી પથ્થરોનો ઉપયોગમાં લેવાયા. ત્યારબાદ ધાતુના સિક્કાઓએ કામ કર્યું. આ પછી કાયદા માન્ય નાણાં તરીકે ચલણી નોટો, સિક્કાઓ આવ્યા. તથા બેન્કિંગ સિસ્ટમનો વિકાસ થતા બેંક નાણું આવ્યું. હવે તો ક્રેડિટ કાર્ડ કે ઈ બેન્કિંગ એ નવું સ્વરૂપ ધારણ કર્યું. ટૂંકમાં નાણાંના પ્રકારો ગણીએ તો એક વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગદી નાણું, પ્લાસ્ટિક નાણું અને બેંક નાણું અસ્તિત્વમાં આવ્યું. મિત્રો શરૂઆતની અંદર જે વિનિમય સરળ હતા, કારણ કે લોકો ગામડામાં રહેતા, સાદું જીવન હતું, ત્યારે વસ્તુ વિનિમય પ્રથા ચાલતી, સાટા પદ્ધતિ. વસ્તુના બદલામાં વસ્તુની લેવડ દેવડ, વસ્તુના બદલામાં સેવાની લેવડ દેવડ શક્ય હતી. પણ જેમ જેમ મિત્રો શહેરીકરણ થયું, ઔદ્યોગિકરણ થયું, જેમ જેમ વિકાસ થયો, તેમ તેમ જરૂર પડી કે ભાઈ મૂલ્ય છે એનું ચોક્કસ માપદંડ કયું, વિનિમયનું સર્વ સ્વીકૃત માધ્યમ કયું. અને ધીમે ધીમે નાણાંએ પોતાનું સ્વરૂપ બદલવાનું ચાલુ કર્યું. શરૂઆતમાં વસ્તુના નાણું ગણતા હતા. ત્યારબાદ ગાય, ભેંસ, ઘોડા જેવા પશુઓને નાણાં તરીકે ઉપયોગ થયો. અમુક જગ્યાએ કિંમતી પથ્થરોનો ઉપયોગ થયો. રાજાશાહી આવી ત્યારે ધાતુના સિક્કા, સોનાના સિક્કા, ચાંદીના સિક્કા આવ્યા. જ્યારે દેશ આઝાદ થયો અને લોકશાહી બની તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છપાતા નાણાંનો લોકોએ સ્વીકાર કર્યો, સિક્કાઓ. પછી જેમ જેમ બેંકની વ્યવસ્થા આવી તેમ તેમ અત્યારે લોકો બેંક દ્વારા નાણાંની ટ્રાન્સફર કરવા માંડ્યા. બેંકોએ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ આપ્યા તો લોકો એનો ઉપયોગ કરવા માંડ્યા. અને જ્યારથી ઇન્ટરનેટનો ઉપયોગ થયો, ઈ બેન્કિંગ અસ્તિત્વમાં આવી, ત્યારથી લોકો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાના ચાલુ કરી દીધા. આરટીજીએસ, એનઈએફટી, ગૂગલ પે, પેટીએમ આજે ભારતમાં નાણાં તરીકે કામ કરી રહ્યા છે. તો મિત્રો નાણાંએ આ પ્રકારે શરૂઆત કરી. શરૂઆતના વર્ષોમાં વસ્તુ નાણું હતું. વસ્તુના બદલામાં વસ્તુની લેવડ દેવડ થતી હતી. ત્યારબાદ પશુ, ગાય, ભેંસ, ઘોડા જેવા પશુને નાણું ગણીને વિનિમયનું માધ્યમ ગણ્યા. ત્યારબાદ ધાતુ નાણું, અલગ અલગ જે ધાતુ હતા, સોનાના સિક્કા, ચાંદીના સિક્કા, તાંબાના સિક્કા, એ નાણાં તરીકે કામ કર્યું. લોકશાહી થયા પછી
જે દેશમાં કેન્દ્ર સરકારના હાથ નીચે રિઝર્વ બેંક જે ચલણી નોટો બહાર પાડતી, કાગદી નાણું પણ અસ્તિત્વમાં આવ્યું. પ્લાસ્ટિક નાણું, જેમ જેમ બેન્કિંગ વ્યવસ્થાનો વિકાસ થયો તેમ તેમ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, માસ્ટર કાર્ડ એ પ્લાસ્ટિક નાણું વિનિમયનું માધ્યમ બન્યું. અને જ્યારથી બેંકે પોતાની સેવા વધારી, ઈ બેન્કિંગ, નેટ બેન્કિંગ આવી ગઈ, ત્યારથી લોકો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા માંડ્યા. આજે લોકો આરટીજીએસ, એનઈએફટી, ગૂગલ પે, પેટીએમ, ફોન પે, મોબીક્વિક, અને હવે તો દરેક બેંકોએ પોતાની એપ્લિકેશન બનાવી છે. એ બેંકની એપ્લિકેશન લઈને તમે ઘેર બેઠા તમારા ખાતામાંથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. તો મિત્રો, આ રીતે નાણાંનું વિકાસ થયો. વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગદી નાણું, પ્લાસ્ટિક નાણું, બેંક નાણું. એ બેંક નાણું અદૃશ્ય નાણું કે ઈ મની તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે નાણાંનો અર્થ અને તેના કાર્યો સમજ્યા, નાણાંના પ્રકારો વિશે બી સમજૂતી લીધી. તો ખૂબ સરળ છે મિત્રો, આપ ચોપડામાં લખીને તૈયાર કરી નાખજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.